રક્ષાબંધન રાખડી એ પ્રેમ અને બાંધછોડનો પાવન તહેવાર છે. આ દિવસે બહેન તેના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈ તેના રક્ષણનું વચન આપે છે. આ પાવન તહેવારની ઉજવણી વખતે નીચે આપેલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રક્ષાબંધન દરમિયાન ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો. શુભ મુહૂર્તમાં રાખડી બાંધવી. રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય પુષ્ય નક્ષત્ર અને અવધ્ય દિન હોય છે. ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભદ્રા વિલંબ કરાવે છે એવું માનવામાં આવે છે. શુદ્ધતા અને સ્વચ્છતા રાખવી. રાખડી બાંધતી વખતે શરીર, કપડાં અને રાખડી વધુ પવિત્ર હોવું જોઈએ. પહેલાં ભગવાનની પૂજા કરીને પછી ભાઈની આરતી ઉતારવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મીઠું પહેલીવાર. ભાઈના મુખે બહેન પાસેથી જ રાખડી બાંધ્યા પછી ભાઈ પહેલું મીઠું બહેન પાસેથી જ ખાય તો સંબંધ વધુ મજબૂત બને છે એવું મનાય છે. મંત્ર બોલી રાખડી બાંધવી. રાખડી બાંધતી વખતે શ્લોક બોલવો ઉત્તમ છે. યેન ભદ્રો બલિરાજા દાનવેદ્રો મહાબલ તેન ત્યામ અભિબંધમી રક્ષે માચલ. વૃત્તિમાં શુદ્ધતા રાખવી. આ દિવસે કોઈ સાથે ઝઘડો, અપશબ્દ, દુર્વ્યવહાર ટાળવો. પરિવાર સાથે પ્રેમભર્યું વર્તન રાખવું અને સંબંધો મજબૂત બનાવવા પ્રયત્ન કરવો. ભાઈ તરફથી યોગ્ય ભેટ. ભાઈઓએ બહેનોને સાચા દિલથી ભેટ આપવી જોઈએ. ભેટ માટીની હોય કે કિંમતી, લાગણી શુદ્ધ હોવી જરૂરી છે. રાખડી ડાબા કે જમણા હાથમાં. રાખડી હંમેશા ભાઈના જમણા હાથની કણી પર બાંધવી જોઈએ. ભોજન પવિત્ર અને સાત્વિક હોવું. રક્ષાબંધનના દિવસે સાત્વિક ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. બટાટા, પૂરી, લાપસી, શ્રીખંડ અને મીઠાઈ જેવા પવિત્ર ભોજન. રાખડી ખરીદતી વખતે માનસિકતા. બજારમાંથી રાખડી ખરીદતી વખતે જો સંભવ હોય તો હસ્તનિર્મિત અથવા દેશી બનાવેલી રાખડી પસંદ કરવી. પૂજા બાદ ભોજન, આરતી અને રાખડી વિધિ પછી ભાઈએ ભોજન લેવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અવિશ્વસનીય. નીચે વધુ એવા જ ઢબના જરૂરી માર્ગદર્શન અને ટિપ્સ છે જે રક્ષાબંધનના શુભ દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. રક્ષાબંધનના રોજ શું કરવું અને શું ન કરવું. પ્રભાતે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પવિત્ર કપડાં પહેરવા. આ તહેવાર પવિત્રતા અને પરંપરા માટે જાણીતો છે. ઘરમાં ભગવાનનું પૂજન પહેલાં કરવું. ખાસ કરીને શ્રી કૃષ્ણ અથવા ગણેશજીની પૂજા પછી રાખડી વિધિ કરવી. રાખડી સાથે તિલક લગાવો. ભાઈના મસ્તક પર કંકુ અને ચાંદનથી તિલક કરવો મહત્વપૂર્ણ છે. મીઠાઈ ખવડાવવી. આરતી પછી ભાઈને મીઠાઈ ખવડાવવી પ્રેમ અને સુખદ સંકેત છે. ભાઈએ બહેનને કશુંક શુભ દાન આપવું. આ તહેવાર પર ભેટ માત્ર ભૌતિક વસ્તુ નહીં પણ લાગણી વ્યક્ત કરવાની પદ્ધતિ છે. શું ન કરવું. ભદ્રકાળમાં રાખડી ન બાંધવી. ભદ્ર શાસ્ત્રોક્ત અશુભ સમય દરમિયાન રાખડી બાંધવી ટાળવી જોઈએ. ઝઘડો કે મતભેદ ન કરવો. ભાઈ બહેન વચ્ચે એ દિવસે પ્રેમનો હોવો જોઈએ. ગુસ્સો કે હઠ નહીં. માંસ મદન ન ખાવું. શ્રાવણ માસ હોવાથી આ દિવસે શાકાહારી ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. નકારાત્મકતા ન ફેલાવવી. દીવાનગી, વિવાદ કે દુઃખદ વાતો કરવી ટાળવી જોઈએ. રાખડી બાંધ્યા બાદ તરત ભોજન ન લેવું. પહેલાં પૂજા પૂરી કરો. આરતી અને તિલક બાદ ભોજન કરો. અન્ય ખાસ માન્યતાઓ અને માનવતાથી ભરેલ આચાર. આ તહેવાર માત્ર ભાઈ માટે નથી. તમે રક્ષાસૂત્ર, કોઈ મિત્ર, ગુરુ, પિતા સમાન વ્યક્તિ કે સેના જવાનને પણ બાંધી શકો છો. દૂરસ્થ ભાઈ માટે શું કરવું. દૂરસ્થ ભાઈ માટે શું કરવું. ખાસ મંત્ર લખી રાખડી પોસ્ટ કરો અને વિડીયો કોલ દ્વારા તહેવાર મનાવો. છોટા બાળકો માટે રાખડી બાંધો તો તેમની નજર ઉતારવી ના ભૂલશો. આરતી પછી કાજળ અથવા નમકથી નજર ઉતારવી.
ધાર્મિક કથાઓ કહેવી, નાના બાળકોને રક્ષાબંધન પાછળની કથાઓ કહેવી, જેમ કે શ્રી કૃષ્ણ અને દ્રૌપદી, ભાઈદૂજ જેવી કથાઓ. રક્ષાબંધનના રોજ કહેશો તો મંત્રમુગ્ધતા થાય એવા શબ્દો. તું છે મારા જીવનનો રક્ષાચક્ર, મારા માટે તારી રાખડી નહીં, તારો પ્રેમ અગાધ છે. મારું બાળપણ તું અને આજે પણ તું મારા માટે એ જ છે. રક્ષાબંધનના દિવસે લાગણી, પરંપરા અને સોચ સાથે જીવન જીવવાની રીતો. ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવતા 10 અર્થપૂર્ણ પગલાં. એકબીજાની બાળપણની વાતો યાદ અપાવી. જીવંત સંબંધ માટે સ્મૃતિઓ જીવંત રાખવી જરૂરી છે. રાખડીના દિવસે માફી અને પ્રેમ વ્યક્ત કરવો. કદાચ બહેનથી ખોટો વાણીપ્રયોગ થયો હોય તો માફી માંગી પ્રેમથી નવા સંબંધો શરૂ કરો. ભાઈએ માત્ર પૈસાની ભેટ નહીં પણ સમય પણ આપવો. બહેન માટે થોડો સમય આપો એ પ્રેમથી વધુ મૂલ્યવાન છે. રાખડી સાથે એક સંદેશ લખો. હાથથી લખેલી પત્રિકા કે સંદેશ કોઈ પણ મોંઘી ભેટથી વધારે અસર કરે છે. ભાઈ બહેન સાથે પરિવારની જૂની તસવીરો જોવી. જૂના દિવસો યાદ કરતા સમયે સંબંધ વધુ ઊંડા થાય છે. ભાઈએ બહેન માટે વર્ષમાં કોઈ એક મોટું વચન આપવું. જેમ કે હું તારા કાળજે ચિંતા નહીં થવા દઈશ, હું તારી મદદ માટે હંમેશા હાજર રહીશ. આ દિવસે ઘરમાં જૂનાની દુઃખો ભૂલી નવા સંબંધો બનાવો. નાના ભાઈ બહેનને પણ તહેવારના શીખો સમજાવો. રક્ષાબંધનના રોજ વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમમાં પણ કોઈ બાળકને રાખડી બાંધવી. આ માનવતાનું શ્રેષ્ઠ કાર્ય ગણાય છે. સાંજે બધાને લઈને એક ભોજન પ્રસંગ રાખવો. એકતા અને કુટુંબ ભાવનાના ભાવ પુષ્ટિ કરે છે. ઘરેલું ઉપાય અને ધાર્મિક ટિપ્સ રક્ષાબંધન માટે. સમસ્યા ઉપાય. ભાઈના જીવનમાં અડચણ. રાખડી બાંધતી વખતે ભગવાન હનુમાનજીનું સ્મરણ કરો. બહેનને લગ્નમાં વિલંબ. રાખડી પૂજા સમયે માતા દુર્ગાનું ધ્યાન ધરો. ઘરમાં કલહ. પૂજા સમયે ગંગાજળ ઘરમાં છાંટો. બીમારી ટાળવી. કાજળથી ભાઈની નજર ઉતારવી. શત્રુબંધન આરતી બાદ મીઠું દાંતીને દહન કરો. શાસ્ત્રોક્ત રહસ્ય. રક્ષાબંધન પાછળનું આધ્યાત્મિક ચિંતન. રાખડી માત્ર દોરી નથી, એ રક્ષા તત્વ છે. દરેક રાખડી એ ભાઈ માટે એક દિવ્ય કવચ બની રહે છે. રક્ષાબંધનના દિવસે તિલક અને કંકુનું વિશેષ મહત્વ. તે ભાઈના તૃતીય નેત્રને સક્રિય કરે છે. શ્રી કૃષ્ણ અને દ્રૌપદીનો પાવન સંબંધ. દ્રૌપદીએ કૃષ્ણને કાપેલી સાડીથી હાથ બાંધ્યો. તેનું ક્ષણ કૃષ્ણએ ચિરહરણ સમય ચૂકવ્યું. યમરાજ અને યમુનાના સંબંધ પરથી યમદ્વિતીય ભાઈદૂજ ઉજવી છે. રક્ષાબંધન સ્પેશિયલ પ્રસાદ અને વાનગીઓ. લાપસી, ઘી ભરેલી પૂરી, ચણા બટેકા શાક, બેસનના લાડુ, શ્રીખંડ પૂરી, દૂધપાક. વિશેષ આરતી પંક્તિઓ ભાઈ માટે. રાખડી બાંધું તારા હાથ, તારી દીર્ઘ આયુષ્યની આશા. દુઃખ કદી ન આવે તને, તું રહે હંમેશા ખુશ આજ. ખાસ ટિપ્સ. જે ભાઈ દૂર હોય તે માટે પોસ્ટ દ્વારા રાખડી મોકલવી કે ઓનલાઈન ઉજવણી પણ કરી શકાય. મોટા ભાઈ માટે પણ રાખડી બાંધવી જોઈએ. ઉંમર છતાં વહાલ અને સુરક્ષા બંને મહત્વના છે. રક્ષાબંધન માત્ર ભાઈ બહેન માટે જ નહીં, પ્રેમ, રક્ષણ અને સંબંધોની ઉડાણ માટે પણ છે. કેટલાક લોકો આ તહેવાર દત્તક ભાઈ, પિતા સમાન માણસ કે મિત્ર સાથે પણ ઉજવે છે.